હેલો ફેમિલી મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી। આજે વળી પાછું સ્વચ્છતા અભિયાન સંભાળી લીધું સવારમાં અને બાકાજી બોલાવી નાખી પોતું કરવામાં। તમારે મારી જેમ વગડો છે કે નાનું નાનું ઘર છે, કોમેન્ટ કરી દેજો। 12 વાગ્યા એટલે બેસી ગયા જમવા, પેટનો ખાડો પૂરવા। અત્યારે તો શિયાળાની સિઝનમાં બહુ સ્લાટ થાય ને, તો ઉનાળામાં કાળા કાગડા હશે, અત્યારે તો ફૂલ ખાઈ લેવી, ત્યારે ન ખાવા મળે તો કાંઈ નહીં, થોડુંક તો મળશે। તમારે થાય કે નહીં? બપોર પછી જવાનું હતું ગામ રામપરા, ગોપીબેનને ખબર કાઢવા। તેને મોઢાનું ઓપરેશન કર્યું છે। ગાડીમાં બેસીને નીકળી ગયા રામપરા ને કરી લીધા અમારા મકવાણા પરિવારના સુરાપુરા દાદાના દર્શન। બોલો જય સુરાપુરા દાદા। પહોંચી ગયા ગોપીબેનના ઘરે, ત્યાં એ તો અમારે તેના કપડાં દેખાડે છે, મસ્ત છે હો। ગોપીબેન વિડીયો ઉતારવા નથી દેતા, પણ માંડ એટલો ઉતારી લીધો વિડીયો સાના। ઘરે આવીને કપડાં લઈ લીધા ને બેસી ગઈ સંકેલવાને। કરી નાખી નાની 3 બિલ્ડિંગ, મોટી બહુ ન કરી। બંછીને લઈ ગઈ ધાબા ઉપર ને બંછીને તો જો રમત કરે ખડ સાથે, પણ આને તો ધાબુ બતાવી દીધું। આજે સાંજ પડતાની સાથે આજે ખીર બનાવવાની હતી એટલે ચોખા બાફા મેકી દીધા। લઈ લીધા ગાજરનો સંભારો બનાવવાનો છે। આજે ડીશ ભરીને કરી નાખ્યા કટિંગ। ખીર હોય ને એટલે ગમે એ ચાલે, એટલે બનાવી નાખ્યો ગાજરનો સંભારો ને કરી નાખ્યો મસ્ત મજાનો વઘાર। મોઢામાં પાણી આવી ગયું કે નહીં ગાજર જોઈને, નાખી દીધું ચોખામાં, કરી નાખ્યું બધું મિક્સ સરસ મજાનું। તમે જોઈ શકો છો કેવી મસ્ત ખીર બનશે મારી। મોઢામાં પાણી આવે કે ન આવે તમને, મને તો આવી ગયું છે। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા સાથ સહકારને સપોર્ટથી મારે જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય। મારે યુટ્યુબમાં પણ ચેનલ છે દયા મકવાણા, તેમાં પણ સબસ્ક્રાઈબર કરી દેજો।